સુરત શહેરના ડભોલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક કંકાસના કારણે માતાએ આપઘાત કરતા પહેલા પોતાની બે નાનકડી પુત્રીઓને ઝેર પીવડાવવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મિત્તલ પટેલિયા નામની મહિલાએ ઘરેલુ ઝઘડાથી કંટાળી અનાજમાં નાખવાની ઝેરી દવા પી લેતા આપઘાત કર્યો હતો। આ પહેલા તેણે પોતાની 6 વર્ષની પુત્રી વેનિશા અને 5 વર્ષની આરવીને પણ આ જ દવા પીવડાવી હતી। ઘટનાના પગલે બંને નાનકડી દીકરીઓને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેઓ NICUમાં સારવાર હેઠળ છે। આ દરમિયાન મોડી રાત્રે સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ સાથે રસોઈ અને જમવા બાબતે થયેલા ઝઘડાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું। ઘટના અંગે સિંગણપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતો મેળવવામાં આવી રહી છે। આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી રહી છે। દવા પી ગયા, ફોન આવ્યો, ખાલી ઓફિસે ગયો। ક્યારે ફોન આવ્યો? હવા 2:30 ગાળામાં। શું કીધું? દવા પી ગઈ। મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં, કે બસ મારે નથી જીવવું। કેટલા લોકોએ દવા પી? એ બે છોકરીઓને કહે, પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં। દીકરીઓની હાલત કેવી છે? હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે। દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી હજી અત્યાર સુધી। શું કામ ધંધો કરતા હતા? ડાયમંડ હીરા। તમને શું કારણ લાગે? કાંઈ નહીં, બસ એને માનસિક જ આમ એના મનમાં જ એવું થઈ ગયું। નકર તો હું જાઉં થોડોક 10-15 મિનિટનો, મારે અડધો કલાકનો જ વેળો રહ્યો, તો હું ઓફિસે ન જાઉં ને, મને કાંઈ કારણ હોય તો। આ ઘટના કાલે કેટલા વાગે ઘટી છે? એ બસ 2:30 ગાળામાં થયું। એમ શાક સુધારતી હતી, હું ફ્રૂટ લાવ્યો હતો, ફ્રૂટ જ્યુસ પાયું, એવું બધું શીખવું ને એવું બધું। પહેલા કઈ સરકમ નહીં, એવું કાંઈ નહીં। આમાં 2 માણસ સિવાય કોઈ નથી, 2 દીકરી ને 2 માણસ।